ઓન તો યાર ભિખારી તમારે સેવા કરવી પડે થોડી યાર 10-20 રૂપિયા આલવા પડી એ જ કહું તાણ હું તો તે બાઈક પર પડાવી દીધું બાઈક પડાવી લીધું એ 10-20 રૂપિયા હાલવા હતા કે ભિખારીને ઓન તો ભિખારી આલેલો હાલ શું જતું નહીં અત્યારે તો એ ભિખારી પૂછ્યો તો એટલે 15 રૂપિયા માંગતો હોય ભિખારી માર ખાયો હતો જ યાર એવું છે પાવર ચલો કરતો જ પણ ચશ્મા બસમાં લગાવેલા એ તો 10 રૂપિયા હાલે એટલે ભિખારી જતો રહે તો 10 નતો માગતો કેટલા માગતો હતા ને કે આ પૈસા મને નાખો 500-600 નાખો કે અંદર ઓહો એટલા બધા ભિખારી માંગે હા તો મને ખવડાવું પણ નીચે ચટ્ટાઈ પાથરું અને એને ખાવા આલું ભિખારી રીત હોય 10-20 રૂપિયા માગે અને જો એને તો ગરમ ગરમ શીરો ખવડાવું अब एक टाइम खवડાવ ભિખારી ચવા છે ડાલો કરે એટલે ભિખારી મારે નહીં કેવું ભિખારી કરે ને હા. રીતનો હોય યાર એટલે ભિખારી મારે કહે છે ને એટલે એને જતો ના કરું ખવડાવું અને 100 રૂપિયા હાથમાં આલું ને ત્યાં આપણા સાચી વાત છે એ તો હું એ મારા ઘેર આવતી એવું કરું છું બરોબર અરે ના તો પેલું ભિખારીને બી બાઈક લીધું બાઈક સાયકલ લીધી બાઈક લીધું છે બાઈક લીધું છે એમ તો મારે તો બાઈક ચલાવવાની સાયકલ નહીં ને ભિખારી બાઈક લઈ લીધું છે બાઈક તો હારું પાછું ના લઈ રહ્યા બે મગજ ના ફરીલા જ ભા એવું છે તાનું છે તેમ પહેલવાનજી ના હું વાત કર્યો પહેલવાનજી કે મોની ને પહેલવાનજી માં જઈએ દેના હોય જેમ કે ભિખારીનું બાઈક ના લેવાય એ ભિખારી બાઈક હોય જવું ખખડી જલું હોય કખડે જેલું નહીં તાનું નવું પેસ બાઈક છે એવું છે તાનું એ નવું લાવ્યો પછી હપ્તા અરે તમે યાર બાઈક પર કપાઈ દો યાર તમારે યાર શરમ આપી જોઈએ યાર બાઈક કાલે એવા જ નહીં એ તો ચમ નહીં આલી બાઈક યાર રેકો પેટી લઈને હારા ગલ્લાની આ તમે ભિખારી બાઈક તો તમારે શરમ આપી જો શરમ યુવાને શરમ તો આવું આવે મારે જવું છે પહેલાંજી પાહાનામાં હું નાચો મારી બાઈક એ પહેલવાનજી પણ મારા આબુ પડે તમે જતા આવશો હા તે પણ નહીં જાઉં તો કુના પાન જવું છે પેલા મગનજી પણ જઈએ અરે મગનજી પાન જઈએ અરે ભિખારી બાઈક કેમ લીધું છે હોય એ તો મારા ઘરે આવતો નહીં મોનચીત ને બે જોજો તમે ચમ ના મોની ના હોય મોન મોન છે હું જોઉં છે મનાઈ દો તમે હેરો તામ નથી કહું આ તેરસ ની મગનની દુકાન ની ખુલતા ચમ ના 13 થી રજા એવું છે હા 13 થી દર વખત રજા રાખવાની હું તો આયો તો વારે હું બેસું તો વાયા રાખું બેસી દોવા આબુ પડે કે તેમ પાવું હા એ વાત સાચી છે અને હું કરી પછી પેલું આપણે કઈ પેલું કોઈક બાઈક આપણે તે દાડે આયો તો બાઈક ફેરવાનું એટલે ફેવરાતું વાપરવાનું જેમ ના હવે તો ભિખારીને હું કરવું છે આપણે બાઈક કે તો ચાર દાદા કરો તો જેવું હોય તો વાત કરો છો તમે ઉપરામ ખેંચીને આવી ગયા લો ટપ દઈ એવું ના ચાલે હું એમ નહીં કહેતો દાદા એવું તમારે હકો થાય છે આપણો હકો નહીં થતો યાર તાણ પણ આપણે 2 દાડા એને શિક્ષા કરીને આલ દેવું પડે એવી ગોળી શિક્ષા મગજને નહીં કરતો તેરા એ દારૂ 10-20 આમ કહો આમ કોઈ ભૂલી જવું પડે યાર 10-20 રૂપિયા લાતા 10-20 રૂપિયા અત્યારે ચલી કોમમાં આવે તમને ખબર પડે છે ભિખારીની ઓજરી જેવડી આવડી ગઈ યાર ઓય આખો દારો મળી જાય તારો વધે 20 રૂપિયા ભરું છું એ તો ગલ્લામાં તો એવું રહેવાનું તો વાત તો કરો ધંધો એવો છે ગમે તે કોઈક બાપડું આવે ખરું ભિખારી તો આપણે જુઓ ભિખારી હોય ને હા. તો મારા પગે પડી જશે આઈને હા તો બીજા માફ કરી દો હા ગુરુ તમને મારા ગુરુ બનાવી દઉં આજથી એવું કરશે રોજ બાઈક આલે કે બાઈક નહીં આલે મગન ભિખારી પાછો આમ વીઆઈપી લાગતો હતો મને અરે વીઆઈપી હોય ભલે ભલે મારા પગે પરાઈ દઉં હું વાત કરો તમે એની ફેસિલિટી છે ચશ્મા બસમાં પાછા લગાયેલા પાછા ચશ્મા બસમાં બધું ઉતારી દો આપણે મું કરીને જલ્દી લો આપણો ઝવેરી બી આયા જો મગનજી રાયમલજી કેમ આયા ડોન બની ગયા છો તમે હા દોન તો ખરા જ કે બાઈક માટે આયા હતા દાદા બની ગયા છો હા દાદા દાદા સીધા બીવાઈ ગયા હતા બીવા ઉપર આ થયો પાવર કરતા લેવા પડે રે ભિખારીનું બાઈક તો ના લેવાય કોઈ ભિખારીનું બાઈક તમે મને લેવાનું સાથે હું જઈ મો હું કમાઈ ભિખારી બાઈક હા હું કીધું વાત કરી આ તો જોને ખેંચણ આવ્યો એવું કર્યું જોને મારા ઘેર ભિખારી આવે છે તો હું ચીરો મગ ખવડાવી મોકલ્યું તો 100 રૂપિયા હાથમાં આલું છું કદી 100 તમે રૂપિયા બાઈક જોયા લેવાની વાત કરો છો આયા 100 રૂપિયા ના લે ભિખારીને પણ હું છે એને 10-20 રૂપિયા આલીને સમજાવવું પડે પહેલવાનની વાત કરવી પડશે યાર એટલે આ બધા વાતો કરીને મને જમતમ જાય છે યાર કો પહેલવાનજી બોલાવવા કોઈ છે? પહેલવાનજી બોલાવીએ ચો બોલાવો ઓ રસ્તો કાઢ દે એનો પછી ના હોય તો તે બોલાવો હું શું કરું ગરીબ વો કેમ નો હતો આમ તો ગરીબ નો ના રખાય એ બિચારો માગીને ખાય તમને ચાના પૈસા આલે છે તારો નતા આલે મને ગલ્લામાં ધાપ નાખી દી ચમ
ગલ્લામાં દાંત નાખી હા એટલે 10 રૂપિયા હાલવા તક તમે 10 રૂપિયા ના હાલો તો હાથ નાખવા કરી અલે 2 રૂપિયા એટલે તો બહુ થઈ ગયું હું કેવું વાત સાચી છે મગનજી 2 રૂપિયા હતા 4 રૂપિયા હતા એમ જ લઈ લઉં મારી શું ખબર હતી અત્યારે જમા જેવું છે ખબર છે 2 રૂપિયા છોકરા હાથમાં પકડ નહીં એટલે ભિખારી તમે 10 રૂપિયા હાથમાં હાલવા પડી હવે તો મગન પાન 10 ની કોઈ વાત જ નહીં 2 રૂપિયા લેવા જ લે ને કોઈ નહીં મગનજી હાલતા હતા બાપડા પડીકું ખાવ પડીકું હાલતા હતા બરોબર આ તો ફોન બોન ખખડાવો હતા ને ફોન કરી આલું કરો ફોન મારા કરો. હોટલ પર કોઈ નહીં પાછું આજે ઓહો એવું આ છે હોય? દુકાનમાં રાખી હતી આ તેરસ છે ને હું પૂનમ ની માં રાખું હલો પેલોનજી આ મગનજી ઘેર આવજો કહું પેલો હો પે બાઈક માટે હોય બોલાય છે ઓ આવો હા આવું શું છું કહે છે આ તે અબ્બા તો તો તમારે હોટલ જવાનું છે ઓહો હું જઉં તાણ એટલે હું હોટલ કરો છો યાર ના પણ આવું છે ઓછા ભાઈ. પાછું કોઈ હોય નહીં પાછું એટલે પછી વાત કરું પછી આવી આ જો તો નહીં જો જો ના, બધા જેવા પટાઈ હા, દેજો ભેગું કહું. કરો હા. ભેગું કરો હા હા એ તો અમે પતાવી ત્યાં દેવું ભેગું હતું. કરીને બી હે ભેગું બાઈકો કરો. બાઈકો લઈને કોઈ કને ભિખારી નહીં મિલતા નહીં આવે તો બોલો કોઈનું નહીં મળતું મગનજી તો આકરો માણસ છે ના તો યાર. ભિખારી વાટકો લે દો ખાવા હું જ લઈ લઉં હા હા રાતે ખાજો વાટકા મિલે એ જ વાત કેમ કહું મગનજી તો એવું કોઈ નહીં ભીખાને વાત કહું થઈ ગઈ મેં ખાઈ લઉં એને લુગડો બુગડો લઈ દો કે પહેરવા ઠેલા હોય તો એટલે ઠેલો નતો હાથમાં ને કે બધું લઈ લો તું પેલો ના જાવ ફોન આ કરે છે મારા સાને બહાર નાખવાની હોય છે સાને બહાર નાખવાની હોય છે ને અત્યારે શું ઈકર નવરા પડી ગયા છે તે બોલાવી લીધા નાના શિખર યોન તો અત્યારે તો શિખર શું કોમ હોય છે મને હોટલ ચાલુ રાખતા નહીં ના ભાઈ ફોન કરી દે કોક કોમ હોય એટલે ફોન કરી દે એ જાતે નહીં કરી લેતા ડોવા હજી તો હોવાનો છે ને મને જીયા દે ના હોય તો હટજો ફટોફટ એટલે રે આવતા ફોન હજી કર્યો તો રહેતું. ને. તમારી પાસે બેસે દેવાનું બાકી છે ને હજી બાજુ મારે યાર મારા પછી મોડું થાય છે યાર હા તે આવે એટલે કહો અમને બે શબ્દ કઈ ઓય બધા ભેગા થઈને બે હા, ઈકર બે આયા હોત તો આવો ને જીતોજી આયા છે તાન આપવું પડે કે અને તો જે જયશંકરજી તને ફોન કર્યો તો હોટલ હોટલ ગયા. યો વટલી નાના કામ ઘર નથી હે દે આમ ભેગું કરવું છે કોઈ લે ભાઈ વધના વટર અત્યારે એ હદાપુરની ગરાગી હોય આ તો ભેગું કરી દે વાટકા વાટકા લઈને બધું હના વાટકા પેલો ભિખારીના વાટકા માઈક લઈ લીધું હોય તો લે આવું પછી યાર ઓવર લીધું છે હનું લીધું ભિખારીનું. તે તારે હોટલ નથી મગજમારી થઈ હોય ને પેલું ગલ્લા ઉપર સાને વળી મગજમારી કરી આયા વળી જઈ તાન હું હતું તાન બે દાડા મોડી તાન પાછા ઘેર ખાવા વાટકા નહીં ને પાછા બધું લુગડા છે. લેવા પાછા પહેરવા એટલે ભિખારી લુગડો પહેરવા લઈ લીધો છે લે આવું તો ના હોય તો ભિખારી તેવું ન હોય ને આ બચારા પ્લે કરવું અરે પડે એવું હતું ને અમે યાર હા ભિખારી આવ્યો ગલ્લા ઉપર મારા એટલે સીધી ધાપો મારવા માંડ્યું વીઆઈપી ભિખારી હતો પાછો હા તાર VIP એવો ભિખારી કેવો VIP ભિખારી લે પલસર લઈને આવ્યો તો. તાન બાઈક કેટી ચશ્મા બસમાં તમે નતા તે ના તાને હું નતો એ તાને આ તો મને વાત આયા બધા ગાલ્લા તું હેરવા જાય છે ઓવે. હે એટલે થોડું તે એમાં હતું ખબર હે? હા થોડી ગરમી કરી આઈ ઈવોને તે હું કહેતો તો તે ભિખારી મન કે 100 રૂપિયા ડાયરેક્ટ લ્યો ઓહો લ્યો ભિખારી 100 રૂપિયા હાલો યાર અમે એ તો બરોબર પણ ખાવા ખબરાઈ દીધી હા. હું વળી. ચોક એક હાથ પડી કોલ લે આપણે ગલ્લા આયો તો ગલ્લા આવ્યો તો તે તે પાછો મને હું કહું તું ગલ્લા આયો તો તે બાઈક લઈ લીધું તમે યા ભાઈ એવું કહે છે કે બાઈક પાછું હાલ દઈ લે તો બાઈક આલ દેવું પડે યાર ભિખારી આપણે. ના લીધું સોય જતું નહીં બાઈક ના હાલું હા. નિંદમ તો બાઈક આલ દઈએ પાછું બીજું શું કરીએ ના હોય આવશે ને માફ કર મને માફી માંગશે મારા પાસે પછી હાલે બાઈક ભિખારી તો માફી માંગી રહ્યું ને તો હું હોય એને તો શું હું કેવું હોય છે પિતાજી હા, ભિખારી માફી માંગવા છે રે. તાને હોય તો અને તાર પાછો મુએ ગલ્લા જતો તો ભાઈ તો તમે- ના તમે ના બાઈક આપશો ને હું કઉ છું ભાઈ મગનજી હમ. તમે બાઈક પાછું આલી દો એનું બચારાનું જઈને કોક ગમે તકલીફ હશે એટલે બચારો આવ્યો છે હવે તમારી પિતાજી હાથી છે પણ ગરમીનો ભરેલો હતો અમે ગરમી તો અમે બચારા બધું હોય એટલે ગરમી આજુબાજુ કરે હું કેવું આ છે તો રાયમલજી બધું વાત ઓટો સાચી. દેવા રે મીએ પાછું ભિખારી હેડી અમે તો દેવો હોટલ તો. બોટલ મેલો શેવાલ અને આલ્યાવો જાય બીજું તો શું કરીએ કયો આ તે હેડો તાને આ પહેલવાનજી કોઈ રીતે આપી રહ્યા પણ પાછું થાય લેવું પડે હું કેવું છે પેલો વાટકો બા ખાવા રાખતા ના પા હાલ્યા જે વાટકો અલ્યા હોય. પિતાજી તમે શાલ અરે મેલો યાર, કી યાર વાટકામ તો હું આ તો મોય વાટકો મોટું ખાવા છે. રાખી વાસી. ના રાખું અમે જે મગનજી યાર મારા લંગોટિયા ભાઈ બહેન છું બે જણા બે ધોઈ ધોઈને છડ્ડી પહેરતા તાન તે લુગડો ભિખારી લીધો એ બા હાલ્યા જે જઈ.
હા ના ના લે રાખું જડે મારે યાર ડોળો ધોવાનો છે હજી. હા એવું છે? અને મગપેડા તો જતા રહે લ્યો એ તો વટોલી કોઈ નહીં મારે જવું પડશે પછી લ્યો તમારે તાર પછી મારે શું બેહો દો વાંચે કીધું વાટ જોઈ પેલા શોખ લે આવો. એટલે ધોવાનો ટાઈમ થયો છે એટલે મારે શું વેલા ખાવા તાર દોવા જ દેશે તો અમાર કહીએ સ્વાતિ શિકાર લાયા છો તમે આવો. તો કહીએ ટોયકા કરી ગયો હે? ઓહો હાલ જ દોશીને ટોકવા આવ્યા તો હતા મારે તો ભે દોઈને કે આવવાનું કોઈ હતું. વેલા વેલા પાલ લાવજો એમ કોઈ પાછો તમે હતા ને ઓહો. હજી. હા લ્યો મારે હેડો એને ધોતા ફટાફટ આવડે. ઓહો, મને ધોવાનું હાથ છે પાછી. લ્યો તો બાઈક કાઢી લેજો થઈ. હા અલ્યા હાલ લેજો. મોકા હું આપણે કોઈ ઘરે ના, મારે જવાના રાખી છીએ. હું લાઈન પડી મેલ્યું જ છે તાણે. શું ફેવરું છું? બસ, 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 પેન્ડલ લાવ, ફેવરું. વ્યવસાય એટલા વાળી આવ્યો છે પાવ અને ફેવરી છે આવા 10-5 રૂપિયા હાલ દઈએ એક યાર. હાથ ચોક સો રૂપિયા માગતો હતો. એક હાથ ચોક પડીકું વાળીને સમજાઈને મોકલી દે જા તમે બાઈક હા, કાઢી લેજો. હા, હા પેલો જીયા હારો. હાલો તો. જો ને અમે પહેલવાજી આયા હતા ને, ઓવા. એનું મન રાખીને અને બાઈક હું પાછું હાલ દઉં. ભિખારીનું બાપડા નીને હાલ લેવું ઓ છોક પડે. મેઠાવાળા છોક રહે છે, બૈરામો. એ હોય ચોક જ રહેશે સાપરું કરીને રહે છે ને, ઈ કણ આપી એરા આપી. એરા ખાલી નોમના દેખાવ કરવા વાળા માણસો છે એ કોઈ ના કરીએ એટી કેટી ખાલી ફરી. એ સમજીને એ કયા હા. હાલ દેજો હાર તમે જો બરાબર બેસો દોઈ નાખજો તમે તાન હો. એ તો હું તો મારે બેસું તો હોય જઈ એ હાર જો